નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારમાં। 24 અને 25 તારીખે ગુજરાતમાં વિધિગત રીતે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એક મોટો આંકડો આજે સામે આવ્યો છે। અમારી પાસે એવા વિડીયો સામે આવ્યા છે કે ગુજરાતમાં જે તારાજી સર્જાઈ છે તે જોઈને અસલી ડર તમારા મનમાં ઊભો થશે। પાણી એટલું ભરાઈ ચૂક્યું છે કે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચી ચૂકી છે। અમદાવાદ, મધ્ય ગુજરાતનું ખેડા, સૌરાષ્ટ્રનું મોરબી અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યું છે। છેલ્લા 12 કલાકમાં આ દ્રશ્યો સર્જાયા છે, ત્યારે એના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી તમને સમજાવીશ અને સાથે સોમવાર 26 તારીખ કેવી રહેવાની છે એના ઉપર પણ વિસ્તારથી માહિતી આપવાનો છું। આજના વિડીયો એપિસોડમાં હું તમને વિસ્તારથી જણાવવાનો છું કે છેલ્લી 12 કલાકમાં ગુજરાતમાં શું થયું છે, કઈ જગ્યાએ કેટલો ઇંચ વરસાદ પડ્યો છે અને ત્યાર પછી હું તમને આગામી 24 કલાકની અપડેટ આપીશ, એટલે કે સોમવારનો દિવસ ગુજરાત રાજ્ય માટે કેવો રહેશે। દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે આખરે હવે આ સિસ્ટમ કઈ બાજુ વળશે, કારણ કે 24 તારીખની જે આ સિસ્ટમ ગુજરાત ઉપર બની છે તે એટલી ભયાનક છે કે જ્યાં જાય ત્યાં તૂટી પડી રહી છે। જેમ કે 24 તારીખે સુરત, નવસારી અને વલસાડ ડૂબાડ્યું, 25 તારીખે અમદાવાદ, મધ્ય ગુજરાતનું ખેડા, તેની સાથે પાટણ અને બનાસકાંઠા ડૂબાડ્યું છે। હવે 26 અને 27 તારીખનો દિવસ કેવો રહેશે, ખાસ સોમવાર વિશે વાત કરીએ તો 26 તારીખ અને સોમવારના દિવસે ગુજરાત રાજ્યમાં વહેલી સવારના 3 વાગ્યાથી તાંડવ શરૂ થવાનું છે। રાત્રિના 12 વાગ્યા સુધી વરસાદી આંકડાઓ તમને ચોંકાવશે। સિસ્ટમે એક નવો રાઉન્ડ શરૂ કર્યો છે અને એવો વળાંક લીધો છે જે કોઈ પણ લોકોએ ધાર્યો ન હતો। એનાથી સૌરાષ્ટ્રનો વારો પણ આવી ગયો છે। સૌરાષ્ટ્રમાં એટલા કોઈ મોટા વરસાદ નહોતા પડવાના, પરંતુ અચાનક સિસ્ટમે એવો વળાંક લીધો કે સૌરાષ્ટ્રમાં પણ આજે મોટા આંકડાઓ સામે આવ્યા છે। લાઈવમાં જોડાવા અને સબસ્ક્રાઇબ કરવા બદલ રમેશભાઈ મહેરા, ભાવનગર, અરવિંદભાઈ ચાવડા, ઠાકોર, કાંતિભાઈ થરાદ અને ભીખુબા, બનાસકાંઠાનો આભાર। જો તમારે પણ તમારું નામ આ લાઈવમાં બોલાવવું હોય તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ સિસ્ટમ સોમવાર 26 તારીખે વહેલી સવારે 3 વાગ્યાથી ટર્ન મારી રહી છે, જેના કારણે સવારના 4 વાગ્યાથી લઈને બપોરના 12 અને ત્યાર પછી રાત્રિના 1 વાગ્યા સુધી ગુજરાતમાં ધમાકેદાર વરસાદનો રાઉન્ડ પડવાનો છે। સિસ્ટમ હવે બધી રીતે તૈયાર થઈ ચૂકી છે, એના માટે સાવધાન થઈ જજો। આ વિડીયો બનાવવામાં અને બધા આંકડાઓ શોધવામાં ઘણી મહેનત લાગતી હોય છે, તેથી વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। એક નાનકડું ડિસ્ક્લેમર પણ આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી છે તે બધી વેધર મોડલો, ડેટાઓ, આંકડાઓ અને સૂત્રોના આધારે છે અને આની કોઈ પણ પ્રકારે અમે પુષ્ટિ કરતા નથી। સિસ્ટમ સમજીએ તો 24 તારીખે આખો દિવસ આ સિસ્ટમે સુરત, નવસારી અને વલસાડ ઉપર તોફાની બેટિંગ કરી। ત્યાર પછી 25 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, ગોધરા, મહીસાગર, ગાંધીનગર, આણંદ, વડોદરા, ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારોને ધમરોડી નાખ્યા છે। હવે 26 તારીખે વહેલી સવારથી કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર જોર વધવાનું છે। બપોર અને રાત્રિ પડતા સુધીમાં આ સિસ્ટમ આખી ઉત્તર ગુજરાતની ઉપર જતી રહેવાની છે, એટલે સોમવારની રાત પડશે એટલે સંપૂર્ણ બધી બાજુથી વાદળો ઉત્તર ગુજરાત ઉપર તૂટી પડવાના છે, જેથી ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ ઉપર સૌથી મોટું સંકટ તોડાઈ રહ્યું છે। આંકડાઓની વાત કરીએ તો અમદાવાદની અંદર તમામ તાલુકાઓમાં 12 થી 17 ઇંચ વરસાદ પડ્યો છે અને આખા જિલ્લામાં કુલ 40 ઇંચથી ઉપરનો વરસાદ પડ્યો છે। પાટણમાં, રાધનપુર અને સાંતલપુરમાં માત્ર 3 થી 4 કલાકમાં 1-2 ઇંચ વરસાદ, એટલે કે આખા જિલ્લામાં 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વાવ, થરાદ અને ભાભરમાં 7 ઇંચ વરસાદથી અચાનક પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે। બનાસકાંઠાના દાંતીવાડા અને દિયોદરમાં પણ 6.5 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડાના મહેમદાબાદમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે। 30 થી વધારે તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ મોરબી અને વાંકાનેરમાં 5 થી 6 ઇંચની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે મધ્ય ભાગોથી પશ્ચિમી ભાગો તરફ જઈ રહી છે। આ દરમિયાન એક મોટી દુર્ઘટના પણ સામે આવી છે। ખેડામાં 15 ઇંચ વરસાદ બાદ પાણીના ભારે વહેણમાં 6 લોકો ભરેલી એક 4-વ્હીલર કાર તણાઈ ગઈ હતી, જેમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે અને 2 લોકોને બચાવી લેવાયા છે। તેથી સૌને વિનંતી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો। લાઈવમાં જોડાવા માટે રાજુભાઈ ભાવનગર, રાજેશભાઈ ઠાકોર, કાંતિભાઈ થરાદ અને ભાવેશભાઈ જીરિયાનો આભાર। આગામી 24 કલાક સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત તથા કચ્છ માટે અત્યંત ભારે રહેવાના હોવાથી દરેક લોકો સાવચેત રહે અને સુરક્ષિત રહે।